दोस्तों नमस्कार। आज अमे આવી ગયા હા અર્જુનભાઈની બેણેશ્વર મેળા में। ये આવી ગયા હતા વહેલા વહેલા સિમલવાડા ઉઠીને સંતરામપુર। હા તો એમ કે આપણે મુકેશભાઈ બેણેશ્વર જવું પડે। મેં કીધું ચલો હાંડો જઈ આવા, દર્શન કરી આવા, ફરી આવા, જોઈ આવા આપણી સંસ્કૃતિ કેવી છે, કેવા લોગ હે, કેટલા લોગ આવીએ હે, કેટલા થી આવીએ ને હું ખરીદારી કરવા જેવું હોય થી કરવા જેવું। तो लगभग अमारो हाथ है 12 साल थी गया अमे हाथे से ने आज पासा बेणेश्वर आया हाँ। तो तमाम दोस्तों बेणेश्वर माळानो शेर करावा। यदि तमे नहीं आया हो तो तमे अमारा चैनल ने माध्यम थकी जोई सको। तो चलो दोस्तों तमने बताओ बेणेश्वर मेळो। एना बाद दोस्तों अमे आवी जाए अर्जुनभाई पैदल તમે જોઈ શકો। ભીડ તે લગભગ અમે ગયા હતા 12 વાગ્યાના આસપાસ। તો એટલી ભીડ તઈ વેળા નથી જેટલી થવી જોઈએ। હાલાકી તમે કહી શકો કે એક અમે ગયા હતા 3 તારીખે, તો એક તરફનો ઉજળતો મેળો બી કહી શકો તમે, કેમ કે મેન મેળો તો 2 તારીખે હતો। 2 તારીખ તો નહેરી ગઈ, અમે ગયા હતા 3 તારીખે। તો એ અર્જુનભાઈ બી એમ કહેતા હતા કે મુકેશભાઈ બરાબર ભીડ નથી આજે, કેમ નથી? તો વાહે ખબર પડી કે 2 તારીખે મેળો થઈ ગયો તો એટલે ભીડ નથી અહીંયા છે। એના બાદ અમે પેદલ હેણતા આવી ગયા નેસે સુધી। તે દોસ્તો આવો હવે અર્જુનભાઈની મૂળ જુબાની સાંભળજે બેણેશ્વર મેળાનો ઇતિહાસ। સામે કાંઠે આની તો આવી જાય છે આપણા આદિવાસી સંત માવજી મહારાજ મુકેશભાઈ માવજી મહારાજ થज्जा। हाँ એવું નામ તમે સાંભળ્યું? बिल्कुल बिल्कुल बिल्कुल। હા हाँ તો માવજી મહારાજની કર્મ ધર્મની આ ભૂમિ છે हाँ બેનકો। એટલે આપણે આજે અહીં ફરવા આવ્યા છે જોવા। હા આજે મેળો છે પણ કેવો મેળો હોય? ઉજળતો મેળો છે। મેળો કારણ કે આપણે હાસી વાત કરવી છે કે હા દુનિયાવાળાને, હા એટલે પીઢમાં હાસી વાત ને થાય। બરાબર બરાબર। કારણ કે મેળો હોય એટલે પીઢનો જ મેળો હોય। હા એટલે જોવનના સોરા ને સોરજી ને ડોહા ને ડોહજી ને કાકા ને બાબા ને બધા મેળામાં બરોબર મજો લેતા હોય। હા એટલે આપણે ઇતિહાસની વાત કરવી છે બરાબર। અને હાસી વાત કરવી છે। તો આ માવજી મહારાજની કર્મ ધર્મની ભૂમિ છે। બરાબર આ ભૂમિ પર હે 92 લાખ બાવા એ જમાનામાં તપ કરેલું। हाँ 92 લાખ अभी स्टेबल हो गया देखी थी। हाँ હે અને એવામાં માવજી મહારાજે ભવિષ્યવાણી પાછેલી એ પાછેલી અરે ભાઈ સાંભળો, માવજી મહારાજે ભવિષ્યવાણી પાછી હતી એ પાછેલી દોરજે દીવો બળે એમ। यूट्यूब चैनल है अंकल। હા દોરજે દીવો બળે એમ। हाँ તો બધા હું ક્યાં હતા માવજી તો ગાંડું થઈ ગયું છે એમ। हाँ કાંઈ દોરજે દીવો બળતો હોય। क्या दुर्जी आ देखी सको तुम यहाँ दुर्जी आ दीवा बड़े हैं। હા और हाँ એ વાત કાઢી કે તારે बराबर। दोस्तों અમે जिम मोरे हीड्या था में मार्केट ની शुरुआत થઈ ગઈ थी। જોઈ શકો તમે જે रोड साइड में जो मार्केट है एना में डेली उपयोगની चीज़ें हैं ये भी सब लगभग सब मળી रही है। ने ग्राहक भी हैं, छोटा मोटा ग्राहक चाली रही है केम के भीड़ कम है એટલે ગ્રાહકી થોડી कम है। અને થઈ શકે 2 દાડા પહેલાં ગ્રાહકી ખૂબ ચાલી હોય। તો આવા તરીકાનું આ માર્કેટ है બેણેશ્વર મેળા में, જેને में તમે डेली यूजની चीज़ें खरीदी सको गैर उपयोग बदले। मार्केट लगभग रोड ने 2 साइड सजावेલું है, જેના में 2 साइड भी लगभग गैर ने डेली उपयोगની चीज़ें મળી રહી है सारी आड़ी। આવું માર્કેટ है બેણેશ્વરનો। એટલા में हमारी नज़र पड़ी जी जिला प्रशासन ने तरफ थकी जी अस्थायी डिस्पेंसरी लगावेली है बेणेश्वर मेला में। तो अर्जुन जी अमारे एम कहे कि मने भाई सड़ी गयो माथो तो एक गोली ले लीजिए एम के नामे जता रहा अस्थायी डिस्पेंसरी। तो बहुत अच्छी सुविधा, अमन गोली मળી गई। अर्जुन जी गोली लीधी, गोली थकी इन्हें राहत भी थी। तो बहुत ही मेलार थी बदले बहुत ही बढ़िया सुविधा है। यदि कोई बीमार थी जाए, पड़ी जाए, लागी जाए इन्हें बदले। एने बाद हमारी नज़र पड़ी एम्बुलेंस पर जी एमरजन्सी बदले है। थोड़ाक मोरे जता अमने मेला अधिकारीનું જે એક ઓફિસ હતું એ મળ્યું। એને બાદ અમને મોરે કાર્યાલય ગ્રામ પંચાયત દોલપુરાનો ઓફિસ મળ્યું। એ બી લગભગ કાર્યાલય મેલા મજિસ્ટ્રેટનો ઓફિસ છે। એ બી સુરક્ષા બદલે છે મેલાની। એ થકી અમે વાલ્મીકી મંદિર આડી જવા નીકળ્યા। તો
તો વેસમાં એક મ્યુનિસિપલ સર્વિસને એક ફાયર સર્વિસનું गाड़ी हुई थी। ये भी बढ़िया सुविधा है। मेला में यदि आग आग लगी जाए तो बहुत ज़रूरी है। एना बाद हमें આવી જ શ્રી વાલ્મીકી મંદિર बेणेश्वर धाम। ये भी खूब बे साइड में छोटो बाजार टाइप है जेने में तमे डेली यूजनी चीज़ें खरीदी सको। एना बाद दोस्तों हमारी नज़र पड़े अपने वागड़ी भाषा में के हरजीन कामठा धनुष बाण। मैं कैसे अर्जुन जी ने कीधु, मैं कीधु अर्जुन जी आए आवो તમે જોવો આને। તો અર્જુનજી એક ખાસ વાત કીધી કે હરજે આને કામઠીને કાર્ય પગ મિલીને ને સડાવવી નહીં દૂરી। પગ મિલીને સડાવો તો પાપ લાગે એટલે હાથે જ સડાવવો એને દબાવી નહીં। હાફ પર આવી જાય કે ગમે તે જીવડું પર આવી જાય ફૂલમાં આમ બરોબર હે થોડું ગાલી આમ રમવું હોય આમ જાગુ આમ રાખવાનું આમ બરાબર મારે સડાવવાનું નહીં આમ 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 સમજે એ રીતે बहुत अच्छा अर्जुन भाई बहुत अच्छा હા हाँ આ પત્રકાર છે આ ગોફેણ હે हाँ આખું આને આંગળી કિસી આંગળી ગાલવાનું હોય गोफेण ગોફેણ ગોફેણ हाथी पेरिंग पसे मारा नहीं बता હા આખો પાણો મિલી મેં આવો પાણો આ તો ખાલી પાંદડો હયા આવો પાણો મિલી હા. ઓલો સકલા આપણે ઉડાડવા હારું हाँ વાડામાં હાલ આપણે ચાયડામાં હાલ વાવ્યો કે हाँ ઓલો પડે પારેવડે એમ કીધા પારેવડે हाँ એ તો ઉડાડવા જવામાં આમ પમેટીને છૂટી મેળ દો ઉડી જાય बराबर એ बराबर ગોફેણ હે અને આ સોંગી સોંગી गुजरात में इन्हें तंदूरी की पूरा आए सूंगी આ સોંગી હે આપણે આય હું કે કાકા હા આ સોંગી હે કે એમને એમને આયા પાછો હેસરો આમ બેઠવાનું આવે પાછું એમ ખેસવાની આમ એમ બરોબર હે કાકા, આય હું દોહા કે આપણે પીતા. आने हो क्या आए सूंगी बस के बीजू की सूंगी सूंगी सलाम सूंगी की हाँ? तंतुरी हाँ सलाम गुजरात में तंदूरी की ના ના બધી તંતુરી સોંગી જ કહેવાય હે? હા સોંગીને પેલે પાંગની જતી રહે એમ दोस्तों एक मिनिट आम्ही તમને બતાવવા आणि એને સોંગી માં હું મેનવાનું હોય અર્જુનભાઈ એને હું કહેવાય गालो केवाय ગાળો ગાળો આ ગાળો આ કહેવાય ગાળો હે મેં મેલ્લો જ છે મેં મેલ્લો છે ગાળો હે. એનાથી કેવું પાંગ મહિને જાય પાંગ જાય એટલે તો હારો ખરો કે હા. ઈગો ગળાઈ નહીં જાય એમ હા 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 જુગે એટલો હુદે હુદે નહીં જતો રહે બરાબર બરાબર પણ પાંઘે ને ખાસ કરીને સોંગે પીએ છે કે હા એ હારો પણ આજે પ્રવાસમાં જાવ છે લાંબે જાવ છે પણ ઉકો હારો પાછો ઉકો ઉકો ગડ 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 પીવાનો ઉકાનો ટાઈમ તો હવે સમય ઉકાનો જતો ટાઈમ રહ્યો હવે છે. સમય જતો રહ્યો હે તો હવે જૂના ડોહા હાઈ રહ્યા હે. હા પ્યોર સોનો વાળે સોનો આ પીઢી નથી આ પિંડીને ખૂણનું ના હે. સોને 100% સોને હે આ અને આ બનાવેલું હે આ ખાટલો ભરવાનો હે બરાબર બરાબર હા ખાટલો ખાટલો ભરવાનો તમારે મોટો કેલે અર્જુનભાઈ ઓહો ખરાડી હો વાહ, અર્જુનભાઈ. હા બોલો કોણ કેટલામાં લીધો હે અરે ટોલ કેટલા લીધો છો સમજે 1200 રૂપિયા લીધો ટોલ यहाँ नरका नरको 700 रुपये बराबर बराबर और करते मौका है कि हंसता है थोड़ा हस्त लागे है हमें हंसता लगा है बढ़िया 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 ઓર કરતે ઉન હસતે હે हंसता है કારણ કે ખાસ જે હતું કે કાલે ખાસ મેળો પડાજો હા. એટલે આજે કે મારી જેવા તમે જેવા અહીંયા હે કે हाँ એ તો માલ ખપાવી નાખવાના પાછું અદર કરી કે કોણ લઈ જાય માલ બરાબર. બા લઈ જાય કારણ કે પાડું કાઢવું પડે કે પાછું આટલા દાડા પછી દાદા રહ્યા પેટ ભર્યું ખાધું પીધું હે એ બધું કાઢવું પડે ને કે લે એટલે મુસાની શીકર ના લીધી જતા રે કે રે એમ હે ભાઈ આ સમાચાર સાહેબ दोस्तों एने बाद मળી जे हमारा एक दोस्त जी की पुलिस विभाग में है ने हमें लगभग ये अलग डिपार्टमेंट में मैं अलग हूँ પણ લગભગ અમારે અક્ષર મળવાનું થતું હતું એ મને અચાનક આજે બેણેશ્વરમાં મળી જાય તો મળીને બड़ी खुशी થઈ એને બી अच्छું લાગ્યું તો થોડી અમે અર્જુનજી થકી મુલાકાત કરાવી દીધી ને એને બાદ અમે પછી વાતચીત અમારી થઈ ગઈ મુલાકાત થઈ ગઈ એને બાદ અમે મંદિર में પછી જે વાલ્મીકી મંદિર છે એની અડી ગયા मैं हूँ है इतिहास ये भी તમને બતાડંગા मैं सही नहीं हाँ है हमारे साथ अर्जुन जी ये वाल्मीकि मंदिर वाल्मीकि मंदिर जवा बाद दोस्तों अर्जुन जी थकी थोड़ी सी हमें મંદિરને બારામાં ચર્ચા કરી એણે થોડો ઇતિહાસ બતાવ્યું મને
કે અહીં કેટલા સાલ પહેલે મંદિર બની હતું, કેની મૂર્તિ હે, એ સબની મને જાણકારી પૂરી આલી. और એટલામાં અમે દેખી ગયા महाराज હતા એણે महाराज जी थकी भी हमें जानकारी ली दी। महाराज जी भी हमने बहुत अच्छी जानकारी बताई इन्हें बारे में, ये हमें बहुत ही अच्छું લાગ્યું। એટલા में दोस्तों अमने निशे हमलाई रही तो कि निशे ढोल वागी रहा। मैं अर्जुन जी ने कीधुं लहंडो अर्जुन जी આપણે ढोल वागे हैं। दोस्तों તમે સાંભળી શકો કેટલો જોરદાર ઢોલ વગાડી હતો આ ભાઈ। એના બાદ દોસ્તો અર્જુનજી બી ઢોલ વગાડવા લાગી ગયા, કેમ કે એ બી ખૂબ શોખીન ઢોલ વગાડવાના। ઢોલ વગાડવા બાદ દોસ્તો અમે આવી ગયા પછી આની સાઈડ એક ઉપર તરફ એક બજાર હતું, એ લગભગ ખાટલા ખૂબ વિસાઈ રહ્યા હતા એવું લાગવા મને। તો મેં કીધું ચલો એ બી જોઈ આવા। ત્યાં भी लगभग लकड़ी की चीज़ें बनेली, खाटला हैं, पाटली जी हैं, આપણે रोटी मिलवानी ऊंडी हैं, ये वो सब छोटा मोटा आइटम था। आमे આવી ગયા પછી એ જોવા હારું। चलो ये भी તમને બતાડા कि ये भी હું ચીજ મળી રહી थी। કાંતિભાઈ આજે ખાટલા જોજો, આજે ખાટલા દેખો કોના મેલે હા કયા ગામ ના હો? દરિયાવાદ ના હો? વાહ વાહ दरियावत थी कि आए હા 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 આર્યા આર્યા दरियावाद ना ले काका जेगरू कोना मेले रूपा भाई अटक हूं है बामणिया बामणिया हो अरे बामणिया क्यों पड़े तार से ले खाना हां 1300 1400 लेवा भी गया था 1000 में छूटी जाए ने के बताबो पड़ा थिया जो लेવું પડે હા હા તો સીધા આપડા મુકેશભાઈ આ બતાડો રવાજો હે રવાજો આ 7 આલમાનો રવાજો અને આ માકડી આગળ બેહાલી આગળ માકડીયા આ માકડી આ 7 આંટા તારે આપણે નાના તાયવામાં बराबर बराबर હા લે રવાજો હે અસલી અને નાની એને ડોહજો કે ખડુક ક્યું કર્યું તું આજે બે ચાર જણને કહે પેલે સાવી સીવો સાનો 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 દહીં પાકવાનું એમ ये खड़ुक क्यों नहीं चले आने हो गए खड़ुक क्यों करवाना ने पेला ने रवाड़ी रवाड़ी ने पेला ने रवाजो रवाजो आ रवाजो मोटो रवाजो इने अच्छा ही मोटो आवे हां आ रवाजो आ आ पे बांधવાનો बराबर बराबर हां आने केवाय रवाजो बढ़िया 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 चल हां हां अर्जुन भाई હું બતાડી જાવ તમે આયો આ હામેલું હે આ હામેલું હે સિસ્ટમ નો હામેલું ખાસ કરીને આપણે કેરામાં તમારે કેરામાં ને મારે કેરામાં સિસ્ટમનું સામેલું અને આને કેવા હામ કહેવાય હામ આ હામ હે આગળમાં હા હા સામેલું આ ને સાહેબ ખાંડવાનું આમ કરીને તારે આમ ખાંડતા જો આવે ને ખાડી લે શું કામ આવે આમ કરી ખાંડતા પછી આમ પાવતા બરાબર બરાબર પછી બે જણ એટલે હાઈ યાર પછી હું કહેતો ધમક ખાંડો રે જીવલે ધમક ખાંડો પાલના પરોણ રે જીવલે પાલના પરોણ વાહ 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 અર્જુન ભાઈ વાહ ખાંડે તાના આવડે રે જીવલે ખાંડે તાના આવડે ધમક ખાંડો રે જીવલે ધમક ખાંડે ને બતાડો રે જીવલે ખાંડે ને બતાડો બસ સોકા ખાઈ ખાંડતા પછી કેતે પેલે તો મને હોવે તા થે વર્તો એમ નવી બહુ હા તે પછી કે હું કે એ होय ने बताड़ो रे जीवली होय ने बताड़ो पे हुकड़ो आवे हुकड़ो कहेले हुकड़ो आ या हुकड़ो आ सोका खांडी दी जाय એટલે પછી આમ હોવાનું આવે આમ કઈને હોવાનું આમ 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 હોવાનું પછી ઝાટકવાનું આમ 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 ઝાટકવાનું એટલે ઝાટકીને બતાડો એમ તો મારા ભાઈઓ મારી બહેનો એમ કહો તમારે ક્યારે પહોણાવે લહણ કિલો 2 કિલો ફોલવું હોય ને તો તમે હુપડામાં નાખીને આમ 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 કહે પછી ઝાટકો તો તમારે 10 મિનિટમાં લહણ ફોલાઈ જાય 500 લહણ હોય તો 10 મિનિટમાં ફોલાઈ જાય ને ફોલે તો મારી મોસ કાઢી નાખો તમે મને આ હેસો તોવાનો આપણે ગીતમાં હે પેલો લડે કે તણી તણી એની એવામાં ધણીએ લીધો દો કો ધણીએ લીધે રાસો રાજ મેંદોલી રે વાડમાં વાવી મેંદોલી મારે ઉજો ભબર કાંદો રાજ મેંદોલી રે એટલે પેલે લડાતા કે એવામાં હે આ ધોકે ધોકે તારે જોવાનું હોય બરોબર આમ તેમ પહેલા નવો નવો પહેણ્યા હોય એ તારની વાત ઈગી આવે હે
આ બેહવાની આમ બરોબર હે હા એ રીતની હે પછી આજે આ હોંડી હે લાવ હોંડી બતાડો આમાં રોટલા મેલવાના લહણ મેલવાનો ડુંગળી મેલવાની બટાકા મેલવાના ટામેટા મેલવાના આ હોંડી કેટલા રૂપિયા મળે હેલે 150 રૂપિયા કે એટલે કેવાનો ભાઈ પણ આલવાના ભાવ 50 રૂપિયા એટલે કે 150 રૂપિયા 50 રૂપિયા લઈ જશો ભાઈ તાણવાની આ રવેડિયામાં મામા કરવાનું અને અસલી આપણો આગો સાચવો હે આ પેડખો રાંધતા હતા અંડલીમાં પેડખો આ સાટકો તો મારા કેરમાં હું 20-25 વર્ષનો થયો ત્યાં સુધી અંડલામાં આને સામે પેડખો રાંધતા દાળ સોકા તમારા બાપા મારા બાપા ને કે બોલ આજ કે આપણો આ પેડખો આને કરીને બરોબર હાકડાના હા એ તો 1000 રૂપિયા હે અરે તો ઓળખાઈ જાય હાકડો હે કે નકલી હે હા આ રહ્યો ઓળખાઈ જાજો આ રહ્યો પ્યોર હાકડો આ પ્યોર જો આ રહ્યો આગવા લહટું નામ પીળું લાગે હા આ છે ની ઓળખ છે એમ એના બાદ દોસ્તો અમે આવી જ માર્કેટ જોવા બાદ થોડા મંદિરની ઉપર તરફ થકી આવી છે એ થોડું હું ઊંચાઈ ઉપર એક બિલ્ડિંગ બનેલી છે તો એને માથે સડીને અમે મેં કીધું ચલો હંડો એ નજારો બતાવો ઉપર થકી સબ થકી ટોપ ઊંચાઈ અહીં થકી કે કેવો દેખાય નીચે પૂરા મેળાનું દ્રશ્ય લગભગ દેખાઈ રહ્યું તો આવો દોસ્તો તમને બતાવો ઉપર થકી મેળાનું દ્રશ્ય એટલે આમ દોસ્તો મને દેખાઈ જાય પાણા ઉપર કોઈકને કોઈક કલાકારી કરતો હતો એક કારીગર તો મેં વિચાર કર્યો કે શાયદ કંઈક મૂર્તિ મળે પણ ના મૂર્તિ નથી આ તો એક મંદિરનું કામ ચાલી રહ્યું હતું એની મંદિરનું કામ ચાલી રહ્યું હતું એને બદલે કંઈક કઢાઈ થઈ રહી હતી પથ્થરની એની ઉપર કંઈક સુંદર ચિત્ર બી કરી રહ્યું હતા એ ઉપર જતા હતા દોસ્તો એટલામાં મને એક સાગવાનના ખાટ હી એના જે લકડી હી લઈને બેઠો હતો આદમી તો અમે વિચાર કર્યો કે આ બી આપણે એક રેફરો રેટ પૂછી લે કે પરે રેટ બતાવીને આ રેટમાં કેટલો ફરક એમ તો લગભગ રેટ ખાટની રેટ લગભગ સેમ જ હતી એને બાદ દોસ્તો અમે આવી જ એક ઊંચી બિલ્ડિંગ હતી એની ઉપર તે એ થકી પૂરો જે બેણેશ્વર મેળાનો જે નજારો હતો એ દેખાઈ રહ્યો હતો તો દોસ્તો તમે જોઈ શકો મારા વાહે જે દેખાઈ રહ્યો દોસ્તો એ હરિમંદિર છે એ દોસ્તો મને એવું લાગી રહ્યું હતું કે જેમ જેમ હાજરનો ટાઈમ થઈ રહ્યો હતો એમ ખૂબ ભીડ વધી રહી હતી કેમ કે શાયદ લોકો સબ કામ હામ થકી ફ્રી થઈને પછી લગભગ હાજરી સબ આવી રહી હતી મેળામાં તો જોઈ શકો દોસ્તો આ કેટલી ભીડ દેખાઈ રહી છે પબ્લિકની ને એના બાદ દોસ્તો અમે નેસે આવી જ પાછા કેમ કે ઘણો ટાઈમ થઈ ગયો તો અમારે પાછું બી આવવું હતું બસ હતી અમારી ને મારા છોરાને હોસ્ટેલમાં બી મેળવો હતો પાછો એટલે તો તમને દોસ્તો આગળનું ફેર બતાવવા એટલે આમ દોસ્તો હિતાર્થ એમ કહે કે મારે પપ્પા કંઈક ખરીદવું છે એમ મેં કીધું ખરીદી લે તો એણે એક માળા લીધી બીજું કંઈ નહીં લીધું એણે પૂરા મેળામાં એને બાદ દોસ્તો અમે આવી જઈએ નીચે ઉપર થકી અહીંયા આવતામાં મને ખબર પડી કે ઓહો ભીડ તે ખૂબ હે એટલી આખી ભીડ હતી કે પૂછો ને કે એટલી ભીડ જોરદાર ભીડ હતી ને અમે જેવડા હરિમંદિરને મોરે આવ્યા તો અહીં તો और भी बहुत ज़्यादा ભીડ હતી જબરજસ્ત ભીડ હતી પછી અમે વિચાર કર્યો કે ચલો નીચેની તરફ જઈએ તો અમે પછી એ થકી નીચેની તરફ આવ્યા તે આવો બતાવો નીચેની તરફ શું હતો આ બી ખૂબ સારું છોટું બજાર લાગેલું હતું જેને મેં ઘરેલી ચીજની ખૂબ સારી ચીજે મળી રહી હતી તો જોઈ શકો તમે આ બેગ મળી રહી અહીં પેલી આડી દુકાન હે આ બેગવાળો ભાઈ ઊભો હે એવા ખૂબ રોડ સાઈડ ખૂબ ઊભા હતા જેમ કે ઘરેલું સામાન ખૂબ મળી રહ્યું હતું બઢિયા એને હાથે આ જોઈ શકો બોરો અહીં કેટલો મોટો બોરો હે જબરો બોરો એને બાદ અમે આવી ગયા ધીરે ધીરે નીચેની તરફ આવી ગયા જે આડી ઝૂલા લાગેલા હતા તો તમને એનો નજારો બતાવો ઝૂલાનો કે એ કેટલી ભીડ છે એમ દોસ્તો અમે નીચે આવી ગયા તો ઓહો દોસ્તો તમે જોઈ શકો કે કેટલી જબરજસ્ત ભીડ લાગેલી है झूला है નીચેની તરફ ઝૂલાની આસપાસ એટલી ભીડ है કે તમારે પેદલ હેંડવો થોડો મુશ્કેલ થઈ રહ્યું છે તો આ દેખી શકો તમે કેટલી જબરજસ્ત ભીડ લાગેલી છે એટલામાં પછી મેં અર્જુનજીને પૂછ્યું કે અર્જુનજી મજો આવ્યો કે નહીં આવ્યો મેળામાં આજે જબરો મજો આવ્યો હે ભીડમાં આપવું એના કરતા આવામાં આપવું એટલે બધી વસ્તુઓ સસ્તી મળે હા અને જોવાય મળે શાંતિથી હા જે વસ્તુ લઈ जवी है क्यारे तोराने बांधवानी राहिए મળે। इसके बाद हम जैसे ही नीचे आते हैं आप देख सकते हैं किस तरह से युवतियाँ एक ही ड्रेस में ड्रेसें पहनकर आ रही हैं ये देखिए बालों पे कुछ लगाया हुआ है और एक जैसी ही ड्रेस पहनी हुई है
और बहुत ही अच्छे लग रहे हैं। ये देखो इनके भी चेहरे पे बालों पे कुछ ना कुछ लगा रखा है इन्होंने। એના બાદ દોસ્તો તમે આ જોઈ શકો ઢોલ વેસાઈ રહ્યા છે કેમ કે હવે હોળી આવી રહી છે એટલે ઢોલ બી તે વેસાવા જરૂરી છે। હવે દોસ્તો જુઓ તમે આ જે ઝૂલા લાગેલા એની આડે કેટલી ભીડ લાગેલી કેટલી ભીડ લાગેલી છે। ખૂબ મનક મતલબ આપણે વાગડી ભાષામાં કહીએ રંગ રેસી। किस तरह से यहाँ पे दोस्तों विशेष કરીને મેળામાં મને આ અવાજ જોરદાર લાગે તમે સાંભળો। और भाइयों, गुलशन की हर कली खुशबू दे आपको, सूरज रोशनी दे आपको। नसीब बड़े झूले की तरफ से आप सभी भाइयों और बहनों का दिल से बाबू गोलू तस्लीम हार्दिक स्वागत अभिनंदन करते हैं। મને તો આ સ્પીકરમાં જે આવાજ આવે એ જોરદાર લાગે દોસ્તો પણ તમને કેવી લગાડી તમે કમેન્ટમાં જરૂર બતાવજો કે જે મેળામાં જે બોલી। એના બાદ દોસ્તો તમે જોઈ શકો આ કેટલી ભીડ છે અને હર ઝૂલો ફૂલ ભરેલો એક બી ઝૂલો એવો નથી કે કોઈ ખાલી ઝૂલો હોય। सब झूला 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 खचाखच भरेला है। और ये भी आप देखिए दोस्तों किस तरह से लोग अपने हाथ पर गोदना खुदवा रहे हैं, अपना नाम कोई कोई चित्रकारी करवा रहे हैं। એટલામાં એક ભાઈ મળી ગયો મને એવી કે મને બી યુટ્યુબમાં લઈ લો તમે એમ તો અમે એને બી લઈ લીધો। એમ કરતાં કરતાં અમે આ સબ જોવાતા આવી ગયા મોરે। મોરે આવી ગયા હતા એક સોરો નાનો તો એ જોઈ હું કહી ગયો। कहाँ से आए हो? यही के हो कि बाहर के? जोधपुर के। बहुत अच्छा बहुत अच्छा बहुत अच्छा। देखा बच्चों कैसे बच्चा एक अपने परिवार को पालने में कैसे सहयोग कर रहा है। એના બાદ દોસ્તો અમારે લગભગ પૂરો બેણેશ્વર મેળાનો માર્કેટ ફરાઈ ગયું હતું। પૂરું ફરવા બાદ અમે પાછા આવી ગયા હતા મેન રોડ। દોસ્તો તમે જોઈ શકો પોલીસ પ્રશાસન રોડ માથે ગસ્ત કરી રહ્યું હતું જોરદાર। પછી દોસ્તો અમે ઘેર આવવા બદલે અમે અમારો પાછો રોડ પકડી લીધો હતો સાબલાવાળો। એ બી જોઈ શકો તમે ભીડ अच्छी खासी थी પણ लोग लगभग सब निहरी चुकी थे આપણો આપણો સામાન લઈને। 50 रुपया में 6 कप 50 रुपया में 6 कप नहीं लेते हैं लगाते। जैसे ही मेन रोड पे आए कुछ युवतियाँ वापस एक ड्रेस में दिखी हमको। और आप देखो ये किस प्रकार से लोग होली आ रही है तो ढोल भी लेके जा रहे हैं। और हमको जाते जाते दिखा गन्ने वाला भाई। हमने कहा थक चुके थे मेले में घूम के तो सोचा चलो जूस पी लेते हैं। वापस निकलते फिर एक ही ड्रेस में युवतियाँ दिखी बहुत ही अच्छी लग रहे थे उनकी ड्रेस। और उसके बाद जैसे ही हम साबला की तरफ ऊपर घाटी चढ़ रहे थे मैंने कहा क्यों नहीं पीछे घूम के एक वीडियो बना लिया। पीछे से एक वीडियो बना लिया। और एक छोटा बच्चा जो घूमने आया था उनके पापा के साथ वो भी बोला हाय हेलो। और फिर हम चल पड़े वापस। हमारी गाड़ी थी पार्किंग में उधर की ओर। कुछ लोग मिले वो भी हमें हाय कर रहे थे। और ये देख सकते हैं आप देखो लोग कैसे ढोल लेके जा रहे हैं क्योंकि होली आ रही है तो ढोल तो बजाना ज़रूरी है। तो पार्किंग में आते आते अमने खेरवाड़ा भाई साहब मળી ગયા। આવો હંભળો એણે જુબાની કેવો રહ્યો મેળો આજનો। जीवतराम कलासुआ जी। आपको नाम? जितेंद्र मसार। તમારું નામ? તુળા કેવા? કલાસુआ। તમે કहाँ કયા ગામના હો? ગન્નાળા। તમે? કેસરાજી ગન્નાળા। તમે? કેસરિયાજી। હા તો મિત્રો આજે આ આદિવાસી આવો આ બાજુ અવતરવા આવો સાંભળવું હોય તો આદિવાસી ધામ કે જે માવજી મહારાજની ભૂમિ કહેવાય છે। કર્મ ધર્મ અને તપની ભૂમિ છે। બેણકો અસલી નામ એનું બેણકો। અને બેણકામાંથી આધુનિક પેઢી નવા સોરા અને સૂર્યને ખબર પડે એની હારે બધાએ મળી માનવ સમાજે બેણેશ્વર નામ પાડ્યું છે। પણ જ્યારે માવજી મહારાજે ભવિષ્યવાણી પાખેલી હોય ને કે ખબર છે કે હું કીધું તું
માવજી મારે સોપડા લખ્યા સોપડા લખ્યા. માવજી મારે સોપડો લખેલો હોય, સોપડો છે મોટો, અને એમને બધી ભવિષ્યવાણી પાકી હતી. દોરીએ દોરીએ દીવો બળે, એ દીવો બળ્યો કે નહીં બળ્યો? હવાના રોડે ગાડી ચાલે, સાલિક નહીં ચાલે? પાણી પડી કે બંધાય કે નહીં બંધાયું? નર નારી એક થઈને ઓળખાય એમ. તે આજે સોરો સોરીથી ઓળખાતા. સોરજીએ પેન્ટ પહેરે, સોરાએ પેન્ટ પહેરે, સોરજીએ વાળા ટોકા કરી નાખી આવી તેમ, એટલે બધા હરકત થઈ ફરે. આ બધી વાણી કીની હે? માવજી મહારાજની હે. માવજી મહારાજ ગાજો કે બે લીટી હું ગાધું તો ભજનમાં, અને બેણેસર મેળો ભરાયો મહારાજ, બેણેસર મેળો ભરાયો મહારાજ, હો એવા એવા મેળા ભરાયા મહારાજ, એવા એવા મેળા ભરાયા મહારાજ, હો વના રોડે તો ગાડી ચાલે મહારાજ, વના રોડે તો ગાડી ચાલે મહારાજ, એવો એવો નેડો જોગ આવે મહારાજ, એવો એવો નેડો જોગ આવે મહારાજ, હો દોરીએ દોરીએ દીવા બળેલે મહારાજ, દોરીએ દોરીએ દીવો બળેલે મહારાજ, હો એવો એવો હામો જોગ આવે મહારાજ, એવો એવો હામો જોગ આવે મહારાજ, હો 92 લાખ બાવા બેઠેલા મહારાજ, 92 લાખ બાવા બેઠેલા મહારાજ, હો માવજી ગાંડો કહેવાયો મહારાજ, મહાવજી ગાંડો કહેવાયો મહારાજ. કેવું રહ્યું આજનો મેળામાં ફરવાનું? જબરો મજા આવી ગયો. હા ખાસ કરીને મને આપણે કોંગ્રેસ કે બધો હા. સામાન લેતા હતા મંથા, હા અને એનો જે ભાવતાલ મોલ કરતા હતા કે હા એ જાણવાની ઘણી મજા આવી. અર્જુનભાઈ, પણ આપણે એવું લાગે કે પહેલા અહીંયા તેવડા એવું લાગતું હતું કે આજે મેળો થી ખાશે. હા, આજે હવારમાં આવ્યા કે આપણે હા. એમાં મન ઉતરી ગયું હતું. હા, મન ઉતરી ગયું. કાંઈ હાલ આમ થાય ખોટી થવા આવી જાય. હા, આવું પણ જેમ આપણે જેમ સમય થઈ રહ્યો મનખાની ભીડ વધી રહી એવું લાગી રહ્યું હા, મને. જેમ જેમ સમય થયો હા એમ મંથની પીડે વધી રહી હા અને પોલીસની પીડે વધી રહી, હા. શાસન વ્યવસ્થાની. હા. એટલે તો દોસ્તો તમે જોઈ શકો અમે આજે બેણેશ્વર આવ્યા હતા હા, ने लगभग हमें 3 से 4 घंटा आए फरिया मेला में. बहुत अच्छो लग्યું अमने. તમને કેવું લાગ્યું એ તમે જરૂર બતાડજો કમેન્ટ બોક્સમાં. और बहुत जल्दी આપણે મળીએ બોરવણિયા બાસવાડા ધાંગાઉરા ધામ 1 मार्च और 2 मार्च. ધન્યવાદ. ભજનભાવનો પ્રોગ્રામ એટલે માર્ચે હા આખી રાત ભજન ભાવ જુદા જુદા ગામોની ભજન મંડળીઓ આવે, ગુજરાત રાજસ્થાનની રાતભર ભજન મંડળ અને બધો સંગીત કાર્યક્રમ સાંસ્કૃતિક એક્ટિવિટી થાય. એ માણવા બધા બોરવણિયા ખાતે આવજો. અને 2 તારીખે હવારમાં તો શિરાબ આવશે, એની પૂજા પાઠ થાય. પછી 4 ઘંટા સુધી રાડ રમવામાં આવે, જબરદસ્ત રાડ બોરવણિયા ટાંગાહુરા ધામ ખાતે થાય મેદાનમાં. એટલે બધા રાડ રમવા સારું આવજો. વાસ્તવિક बोलिए महावजी महाराज की જય. बोलिए ધાંગાઉરા ધામ